તો ભાજપ દ્વારા લાભાર્થી સેલ્ફી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં જૂનાગઢના સુનિતા સેવકને સમગ્ર ગુજરાતમાં 6ઠો નંબર અને સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે। આ ઝળહળતી સિદ્ધિ બદલ સુનિતા સેવકને 29 માર્ચે દિલ્હી ખાતે આમંત્રિત કરાયા છે। 29 માર્ચે તેઓ દિલ્હી કોફી ટેબલ બુક મહિલા સ્વતંત્રતા સેનાનીઓના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જશે। ભારતીય મહિલા મોરચા દ્વારા આયોજિત આ અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પુસ્તકનું વિમોચન કરશે। આ કાર્યક્રમ ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનાથી શ્રીનિવાસનની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાજી ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓ સહિતના આદરણીય મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહેશે। ત્યારે આ અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં જૂનાગઢના સુનિતા સેવકને ઉપસ્થિતિ રહેવા માટે નિમંત્રણ પાઠવાયું હોય ત્યારે સમગ્ર જૂનાગઢ માટે ગૌરવની બાબત હોય તેથી સુનિતા સેવક દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ વનાથી શ્રીનિવાસન, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દીપિકા સરડવા તેમજ જૂનાગઢના સમગ્ર આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય સેનાની મારું નામ સુનિતા સેવક, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચામાં મંત્રીની જવાબદારી નિભાવું છું। બેન, સમગ્ર ગુજરાતની અંદર 6ઠો ક્રમાંક અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંક આવેલો છે આપનો, કયા ક્ષેત્રમાં અને શું છે તેની વિગતો? સેલ્ફી વિથ લાભાર્થી અભિયાન અંતર્ગત ગુજરાતમાં મારું સ્થાન 6ઠા ક્રમે અને સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને આવેલું છે। અને દિલ્હીમાં જે આ કાર્યક્રમ આયોજિત છે કોફી ટેબલ બુક, એમાં અમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ અમારી રાષ્ટ્રીય અધ્યક્ષા મહિલા મોરચાના શ્રીમતી વનાથી શ્રીનિવાસનની આગેવાનીમાં થવાનું છે અને જેમાં મહિલા સ્વાતંત્ર્ય સેવાની પુસ્તકનું વિમોચન થવાનું છે અને જેમના હસ્તે થવાનું છે આપણા શ્રી રક્ષા મંત્રી રાજનાથસિંહના હસ્તકે થવાનું છે। અને સેલ્ફી વિથ લાભાર્થી અભિયાન અંતર્ગત દિલ્હીના મુખ્યમંત્રી શ્રી રેખાજી ગુપ્તાજી દ્વારા અમારું સન્માન થવાનું છે। સેલ્ફી વિથ લાભાર્થી અભિયાન અંતર્ગત જે મહિલાઓએ સરકારશ્રીની યોજનાઓનો લાભ લીધેલો છે તેમનો અમે સંપર્ક કરતા ઘરે ઘરે જઈને, અને જે આ યોજનાઓથી વંચિત રહી ગયેલા છે મહિલાઓ, તેમનો પણ અમે સંપર્ક કરી અને આ યોજના વિશે માહિતગાર કરતા હતા। અને આ તકે સેલ્ફી વિથ લાભાર્થી યોજના અંતર્ગત હું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીનો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો, ગુજરાતના અધ્યક્ષ શ્રી CR પાટીલજીનો તેમજ જૂનાગઢના સમગ્ર તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને આ તક આપી છે। અને આ ઘણા વખત પહેલાં સુપોષણ અભિયાન યોજના પણ આવી હતી, જેમાં જૂનાગઢનું અને અમારા કામગીરીની નોંધ લેવામાં આવી હતી। અને આ સાથે જ હું કહેવા માંગીશ કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જે આહવાન કર્યું છે નવયુવાનો માટે કે રાજકીય ક્ષેત્રે જોડાવો, અને હું મીડિયાના માધ્યમે વિનંતી કરીશ કે તમે પણ આ ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં આવો અને જોડાવો। આ સાથે જ હું સર્વે આગેવાનોનો ફરીથી ધન્યવાદ કરું છું કે મને આ તક આપી છે અને મારા પર વિશ્વાસ મૂક્યો છે। જય શ્રી રામ। आपके नाम से? मेरा नाम सुनीता सेवक।